रियली सर आपने बहुत अच्छा मूवी बनाया है. इट्स अ बेस्ट एग्जाम्पल फॉर ग्रीन रेवोल्यूशन. दिस मूवी एवरीवन शुड वॉच विद फैमिली. सबको ये नहीं पब्लिश करो. दिस मूवी मस्ट नीड ऑफ एन एरा. अगर ये मूवी सबने देख लिया एटलीस्ट आई थिंक 80% ऑफ सुधर जाएंगे पेरेंट्स के लिए भी और टीचर्स के लिए भी. इट्स एन इनोवेटिव. ईच एंड एवरी टीचर has got so many things to learn from this movie. Thank you very much sir. This was the best movie ever. છેલ્લો દિવસ પછી આ મારું બેસ્ટ મૂવી હતું ગુજરાતીમાં. Thank you so much for giving a chance to watch this movie. Thank you. હું મારું નસીબ સમજુ છું આજના દિવસે કે આ શો ગોઠવો ત્યારે મારે કઈ કાર્યક્રમ ન હતા. આ બહુ ભવ્ય અને દિવ્ય ઘડી છે. આ 2 કલાક ને 11 મિનિટ જોયા પછી કોઈની પાસે કઈ શબ્દો જ નહીં હોય. બધી લેંગ્વેજમાં ટેલિકાસ્ટ કરવાની જરૂર છે રિયલી, કે માણસોને શું છે આપણી ઇન્ડિયા એ ખ્યાલ આવે. આ બહુ ભવ્ય અને દિવ્ય ઘડી છે. આ 2 કલાક ને 11 મિનિટ જોયા પછી કોઈની પાસે કઈ શબ્દો જ નહીં હોય. સાહેબ પ્રતિભાવ આપવાનું કહે છે, પણ હું એમ કહું કે જે પ્રતિભાવ આપવા આવશે ને એ વ્યક્તિની પાસે બોલવા માટે શબ્દો નહીં હોય. એ રડમસ થઈ ગયા હશે, ગળે ડૂબો ભરાઈ ગયો હશે અને શબ્દો તો નીકળતા નહીં હોય. અંકુશમાં રાખી શકે સર. હું એમના તોફાનને જરૂર અંકુશમાં રાખીશ, બટ પર્સનલી મારું એવું માનવું છે કે એક આળસુ ચિત્રકાર ચિત્ર બનાવી શકે પણ માસ્ટરપીસ થાય. ઓકે ગુડ. મને જરા એમ કહેશો કે આપના મત મુજબ શિક્ષક એટલે શું? મીન્સ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એન આઈડિયલ ટીચર? આદર્શ શિક્ષક કોને કહેવાય? જે શિક્ષકના 3 અક્ષરને હૃદયપૂર્વક સમજી શકે ને એ જ સાચો શિક્ષક. આ ફિલ્મ મેં અત્યાર સુધીમાં 42 થી વધારે વાર જોઈ છે, છતાં પણ મને એવું જ લાગે છે કે આ ફિલ્મ હું હજી પહેલી વાર જ જોઉં છું. અને દરેક ફિલ્મના એક પોઈન્ટ પર જે ખરેખર લાગી આવે ને એવા એના શબ્દો છે. અને આજે પણ હું આ ફિલ્મ જોઉં છું. 42 વાર કરતાં પણ વધારે ફિલ્મ જોઈ છે, છતાં પણ આજે મારા એક્સપિરિયન્સ એવું જ કહે છે કે હજુ હું આ ફિલ્મ પહેલી વાર જોઉં છું ને એ જોતા જ મારી આંખમાંથી આંસુ પણ નીકળી જાય છે. તો દરેકને વિનંતી કે આ ફિલ્મ ચોક્કસથી જોવી જોઈએ. સ્વપ્ન વાંચ્યું, 4 વખત એના વિશે વ્યાખ્યાન પણ કર્યું છે. એટલે સાહેબ એક ક્ષણે દેવા સ્વપ્નનો જે સંદેશ છે એ ફિલ્મમાં કેવી રીતે રજૂ થાય છે એ મેં બહુ જ કડક રીતે ને બહુ જ સૂક્ષ્મતાથી તમારી એક ફ્રેમને મેં જોઈ છે, એક ફ્રેમને. અને મારે 2 રાજીપા વ્યક્ત કરવાના છે. અત્યારે જેને માટે આપણે પીડાઈ રહ્યા છીએ એ એક બગડેલી ખેતી અને બગડેલું શિક્ષણ, જેનાથી આપણે બહુ બધા પીડાઈ રહ્યા છીએ. રૂપાળું દેખાય છે પણ અંદર રૂપાળું નથી. પણ સાહેબ તમે એક ઉત્તમ મુદ્દા ઉપર આંગળી મૂકીને એ માટે અભિનંદન. નમસ્કાર કરવા આપણે એટલા માટે વંદન કરવા પડે કે હિન્દુસ્તાનની અંદર સમય અંતરે એવા સંતો પેદા થઈ રહ્યા છે કે જે હિન્દુસ્તાનની વેલ્યુએશનને પાછી ટકાવી રાખશે. જે 7 દિવસની સપ્તાહમાં કરી શકીએ 2 કલાકના પિક્ચર કરી આપે. જે 7 દિવસની સપ્તાહમાં કદાચ કશું આપણને પ્રાપ્ત નથી થતું અને માત્ર જમીન આપવી જોઈએ, એના બદલે જે વિચારો બદલવાની વાત હતી એ આ ફિલ્મને ચલચિત્ર પૂરી કરી. પિક્ચરો તો ઘણા આવે છે અને મેં સંકળાયેલા છે, પણ આ પિક્ચરને તો સેલ્યુટ આપવા જેવી વાત છે. ખૂબ સરસ પિક્ચર છે, ખૂબ અભિનંદન. તો આ લાઈન સાથે સંકળાયેલો છું એટલે તો હું કહીશ કે ખૂબ સરસ છે. પણ નરેશભાઈએ જે મહેનત કરીને જે એક વસ્તુને આમાં નિચોડથી લીધી છે ને ખરેખર કોઈ આમાં એવો ઊંચો હાથ કરો કે જે એની આંખમાંથી આંસુ ન આવ્યો હોય. મારું નામ ડૉક્ટર હરિત ભટ્ટ છે. એમ અ વેટનરી સર્જન એઝ વેલ એઝ અ મેન્ટર. મારે તમને એ જ પૂછવું છે, શું તમે વિચારો છો કે તમારા છોકરાઓ તમારા કૈયામાં નથી? શું તમને એવું લાગે છે કે તમારા છોકરાઓ વધારે પડતા મોબાઈલમાં ધ્યાન આપે છે? શું તમને એવું લાગે છે કે તમારા છોકરાઓ તમારી લાગણીઓ સમજતા નથી? ને રિવર્સ ક્વેશ્ચન બી થઈ શકે, તમે શું તમારા છોકરાઓની લાગણીઓ સમજી શકતા નથી? આપણું જે દેશ છે એને તમે આગળ લઈ જવા માંગો છો? તમને એવું લાગે છે આપણે સમાજમાં અત્યારના જે ટાઈમ છે એમાં દેશભક્તિ ઓછી થતી જાય છે? તો આ બધા જ સવાલો બધાના મનમાં હશે, જે મારા મનમાં હતા કે મારે આ દેશ માટે કંઈક કરવું છે. શરૂઆત તમે આ મૂવી જોઈને કરી શકો છો. આ દરેક સવાલનો જવાબ આ પિક્ચરમાં છે. તમે એક ઉજ્જવલ ભવિષ્ય તમારા માટે, આપણા દેશ માટે, આપણા પરિવાર માટે જો બનાવવા ઈચ્છતા હો તો આ મૂવી જોવાનું ચૂકશો નહીં.
એ મારી અંગત ભલામણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ફિલ્મ આપ જોઈ રહ્યા છો એ સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ માટે, એમના પ્રગતિ માટે, એમના અભ્યાસના અનુસંધાને એમના પરિવારના લોકો બાળકો સાથેનો કેવો વ્યવહાર કરે, કેવી જાતનું રાખે, સ્કૂલની અંદર શિક્ષકોનું વર્તન કેવું હોય, આ બધી વસ્તુનો પ્રકાશ પાડતી કદાચ ગુજરાતમાં પહેલી આ ફિલ્મ બની છે. ફિલ્મ બનાવવા માટે ભાઈશ્રીને ખૂબ ખૂબ અભિનંદન છે. બાળકને ખરેખર જેમાં રસ છે એ વિષય સાથે બાળક જો આગળ વધે તો ચોક્કસ એ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. એમાં બીજી પણ એક વસ્તુ, શિક્ષક અને વિદ્યાર્થીનો વ્યવહાર, એ વિષય ઉપર પણ ખૂબ સારી વાત કરી છે. તો દરેકને વિનંતી છે કે ચોક્કસથી અવશ્યપણે આ મૂવી જીવનમાં એક વખત આપણે જોવું જોઈએ અને બીજા 3 લોકોને બતાવવું જોઈએ. સાથે પરિવાર સાથે મળીને જોવાય એવું આ પિક્ચર. દરેક જણને વિનંતી છે મારી કે બધા જ બાળકો પોતાના માતા પિતા સાથે, પરિવાર સાથે જુએ. દરેક સ્કૂલોની અંદર પણ આ પિક્ચર જોડાવવું જોઈએ ફરજિયાતપણે, જેથી કરી અને આ પિક્ચર ની પબ્લિસિટી કરતા પણ આપણા જીવનમાં ઉતારવા જવું. આ દિવા સ્વપ્ન છે અને એને પોતાનું સ્વપ્ન, પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કર્યું. ખરેખર આ સ્વપ્ન આપણે પણ ભવિષ્યમાં જોવું જોઈએ. જય હિન્દ, ભારત માતા કી જય. ગુજરાતી ભાષાને જીવતી રાખવાનો એક અદ્ભુત પ્રયોગ થયો છે. બહુ સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે, એટલે ગુજરાતીઓ પિક્ચર ચોક્કસથી જોજો. દિવા સ્વપ્ન જસ્ટ પીવીઆરમાં જોઈને બહાર નીકળીશ, પણ સામેથી કહ્યું કે મારી બાઇટ લઈ લો કે ઘરે જઈને પાછું હું કદાચ ભૂલી જઉં. હમણાં તાજેતરમાં કોહલી વગર ઓસ્ટ્રેલિયામાં આપણે જીત્યા એવી આ ફિલ્મ છે કે કોઈ પણ મોટા નામ સિવાય, દિવાંગભાઈ સિવાય, પણ બહુ જ સરસ કામ ડિરેક્ટરે લીધું, ડીઓપીએ કામ કર્યું અને પ્રજાપતિ સાહેબે બહુ ધીરજથી, અને એમાં સૌથી બે મહત્વની ચીજ કે શિક્ષક કેવો હોય અને ખેડૂત કેવો હોય, આ બે ચીજો આબેહૂબ ડાયરેક્ટરે રજૂ કરી છે. અને મેં હમણાં જ કહ્યું કે ગુજરાતી પિક્ચરને એક નાના પાટેકર ડિરેક્ટરે શોધી આપ્યો છે, ભાઈ દહિયા, જેણે ખેડૂતનો રોલ કર્યો, અદ્ભુત રોલ કર્યો છે. ડીઓપી મને બહુ ખબર નથી પણ ડીઓપી પણ જે એંગલથી ને જે રીતે કેમેરાને, જે ગ્રીનરીને બધું બતાવ્યું છે, એમ લાગે તમને બિલકુલ કોઈ હિન્દી ફિલ્મ જોતા એવું લાગે. પણ પરિવાર સાથે બેસી અને આવી ફિલ્મો જોજો. આપણે કોશિશ કરશું કે ગુજરાતી ભાષાને જીવતી રાખવાનો એક અદ્ભુત પ્રયોગ થયો છે. બહુ સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે, એટલે ગુજરાતીઓ પિક્ચર ચોક્કસથી જોજો. 2 કલાક ગુજરાતી ભાષા માટે થઈ, શિક્ષક માટે થઈ, ખેડૂત માટે થઈને પણ આ પિક્ચર, અને આજે રાઈટ ટાઈમે આ પિક્ચર આવ્યું છે જ્યારે ખેડૂતનો શું મેસેજ છે એ સમાજને આપવાનો, કે શિક્ષક લોકોના જીવનમાં શું પરિવર્તન લાવી શકે, વિદ્યાર્થીના જીવનમાં શું પરિવર્તન લાવી શકે, જેની વાત હું વર્ષોથી કરું છું સ્ટેજ ઉપર, એ આજે અમને સ્ક્રીન પર લાવી છે. એટલે મને તો બહુ જ ખુશી થઈ કે જાણે હું બોલતો એવું મને લાગતું હતું. જોજો ચોક્કસથી. દિવા સ્વપ્ન છે, તમારું પણ દિવા સ્વપ્ન જાગી જશે. નરેશભાઈ, બસ જો ફિલ્મ જોઈને અમે બહાર આવ્યા, હું ને શિવાંગી સાથે છીએ. વી રિયલી એન્જોયડ ઇટ. ટુ બી વેરી ઓનેસ્ટ, અમને એવું જ ના લાગ્યું કે આ ફિલ્મ હતી, એવું લાગ્યું કે ખરેખર કોઈ એજ્યુકેશનલ સેમિનાર અટેન્ડ કર્યો હોય એન્ટરટેનિંગ વેમાં. દેટ વોઝ ધી હોલ પ્રેઝન્ટેશન. અને એમાં તમારી આખી ટીમ, સ્ટોરી રાઇટિંગથી લઈને બધી જ એફર્ટ્સ જે હતી એ દેખાતી હતી. કદાચ બોલિવૂડમાં પણ એવી કોઈ ફિલ્મ નહીં બની હોય કે જે આટલી એજ્યુકેશનલ હોઈ શકે. કદાચ એની કમ્પેરિઝન તો ના જ થાય, પણ જેમ આપણે 3 ઇડિયટ્સ છે, તારે ઝમીન પર છે, જે મારી ફેવરેટ મૂવીઝ છે, જેમાંથી લાઈફના લેસન્સ મળ્યા છે, એવું જ કંઈક પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યું. અને ખરેખર એવા સબ્જેક્ટ ઉપર જેણે તો બોલિવૂડમાં પણ હજી સુધી ક્યારે એ સબ્જેક્ટ નથી લીધો. સો હવે હું ને શિવાંગી પ્રોગ્રામ દરમિયાનમાં લોકો સાથે સોશિયલ મીડિયામાં પણ શેર કરવાના છીએ મૂવી માટે અને મૂવીના કોન્સેપ્ટ્સને. થેન્ક યુ સો મચ. મને તો થોડા સમય પહેલા જ ખબર પડી કે આવું દિવા સ્વપ્ન કરીને એક સરસ મજાનું ગુજરાતી મૂવી તમે બધા જે જોવાના છો ને, વધારે એમાં મારે કેવું નથી, પણ પિન ડ્રોપ સાયલન્સથી તમે 2-2.5 કલાક સુધી એવા પિક્ચરમાં ઓતપ્રોત થઈ જશો એ સાચા અર્થમાં સરસ મજાના અભિનંદન પાઠવવા માટે હું 2 મિનિટ આવ્યો છું અહીંયા. ખૂબ ખૂબ અભિનંદન છે આ ટીમને કે જેમણે સમાજની નસ પકડીને આપણા સમાજની અંદર જે કાંઈ નબળાઈઓ છે, જે કાંઈ કુરીતિઓ છે, જે કાંઈ બનાવો બની રહ્યા છે, એના પ્રત્યે એટલો બધો અંગુરી નિર્દેશ કર્યો છે. અને સાથે સાથે એના સોલ્યુશન પણ બતાવ્યા છે કે મા બાપે બાળકો સાથે, દીકરાઓ સાથે, શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે, આગેવાનોએ, નેતાઓએ
પ્રજા સાથે કેમ રહેવું, આ બધા જ એક સાથે ઘણા બધા ઓર્ગેનિક ફાર્મિંગ હોય, શિક્ષણનો હોય, કેટલા બધા વકીલોનો રોલ શું હોઈ શકે, દેશો ઘણા બધા એટલા બધા રોલ સાથે ખૂબ સરસ મજાનું આ મૂવી બનાવ્યું છે. ખૂબ ઊંચા સંદેશાઓ સાથે છે. હું ઈચ્છીશ કે, અને મેં તો અમારા ગિરીશભાઈને વાત કરી કે એક સ્કૂલના બાળકો અને સાથેના વાલી અને બધા જ ટીચર્સ અને મેનેજમેન્ટના સભ્યો આ પિક્ચર જુએ અને આપણે જે તંદુરસ્ત સમાજની રચના કરવી છે એમાં તમારો બધાનો આપણો બધાનો શું રોલ હોઈ શકે એ આપણને એમાં જોવા મળે એમ છે. ખૂબ શાંતિથી બધા સરસ રીતે જોજો. અને હું માનું છું કે આવા અનેક શો અમારા આ બંને મિત્રોને આપણી અલગ અલગ સંસ્થાઓ દ્વારા, એસોસિએશન દ્વારા, કારણ કે આમાં સમાજનો કોઈ પણ એવો નથી માણસ કે જેને આ પિક્ચર નહીં ગમે. દરેકને એમ થશે કે ભાઈ મારે અમારા ગ્રુપને આ પિક્ચર બતાવવું છે, અમારી આ સોસાયટીમાં બતાવવું છે, અમારા પ્રોફેશનલ ગ્રુપમાં બતાવવું છે. એવું સરસ મજાનું મૂવી છે. ખૂબ સારા સંદેશ સાથે આપણે શુભકામના પાઠવીએ કે અને હવે અમે એક નવો પ્રોજેક્ટ પણ એના માટે વિચારીએ છીએ કે આવું સરસ મજાનું એક થીમવાળું સમાજને સંદેશો આપતું જો આવું પિક્ચરો બનાવી શકતી હોય આ ટીમ, તો ઘણા બધા આવા થીમવાળા સંદેશ સાથે આવા પિક્ચરો બનાવી શકાય એવી આ કેપેસિટી છે. લખાણ પણ એમનું, ડાયરેક્ટર પણ પોતે અને કલાકારો પણ ગમે ત્યાંથી નવા કલાકારો પણ શોધી આવ્યા છે. આર્થિક મુશ્કેલીમાં હોય અને છતાં પણ આવી પિક્ચર બનાવવું, આ વિચારને સમાજ સમક્ષ પ્રસ્તુત કરવો અને એ માટે મહેનત કરી છે. એ માટે હું એક વાર કહી કે તાળી વગાડીને આ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિવાદન કરી આપે. સમાજની અંદર હજી પણ એવા લોકો છે કે જે પોતાની જાતને ઘસીને પોતાના સમાજ માટે, દેશ માટે કે ઓવરઓલ એક આ વિશ્વ રૂપારું બને એટલા માટે કાંઈ ને કાંઈ પરિશ્રમ કરીને આ મહેનત કરી રહ્યા છે. એમાંની આ ટીમ છે. મારો તો પરિચય હતો જ નહીં, પણ મને જ્યારે ખબર પડી કે ત્યાં હું ગયો જોવા અને પછી મને લાગ્યું કે આમને ખૂબ પ્રમોટ કરવા જોઈએ. તમારે મારે બધા અહીં પેલી બે રોમાં છે. મેં તો નક્કી કર્યું છે કે રાજકોટના એવા 100 અગ્રણીઓને પકડીને બોલાવીને આ પિક્ચર બતાવવું અને એ 100 પછી 100 કરે. બરાબર ને સાહેબ ભદ્રભાઈ? એ બધા એક શો કરે અને અમને નવરા નોરવા દઈએ. એવું પ્રકારનું આપણે બધાનો આ અભિવાદન કરીએ. ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ મજાનો પ્રયત્ન. આવા એક નજાકત ભર્યા લાગણીશીલ વિષયને લઈને દીવા સ્વપ્ન ગીજુભાઈનું તમે જીવાડવાની કોશિશ કરી છે. શિક્ષકને પણ ઇનોવેટિવ શિક્ષક શું કરી શકે એની એક સરસ મજાની વાત જ્યારે દીવા સ્વપ્નમાં આવી હોય ત્યારે હું ફરીને આ પિક્ચર ખૂબ ચાલે અને ગુજરાતભરના વાલીઓ આને વખાણે. શિક્ષક લોકોના જીવનમાં શું પરિવર્તન લાવી શકે, વિદ્યાર્થીના જીવનમાં શું પરિવર્તન લાવી શકે, જેની વાત હું વર્ષોથી કરું છું સ્ટેજ ઉપર, એ આજે અમને સ્ક્રીન પર લાવી છે. એટલે મને તો બહુ જ ખુશી થઈ કે જાણે હું બોલતો એવું મને લાગતું હતું. જોજો ચોક્કસથી દીવા સ્વપ્ન છે, તમારું પણ દીવા સ્વપ્ન જાગી જશે. પહેલી એવી ફિલ્મ છે કે જે મેં પૂરી જોઈ અને પહેલી ગુજરાતી ફિલ્મ જોઈ અને હિન્દી ફિલ્મને ટક્કરમાં રહી આવી. આમાં બધું જ છે. મજા આવે મિત્રો, જરૂર જોજો આ ફિલ્મ. ઓલ ધી બેસ્ટ. રિવ્યૂ માટે બીજા કોઈ શબ્દ નથી. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. આ ફિલ્મ ચોક્કસપણે જોવી જોઈએ. તમારો દિવસ સુધરી જશે અને કદાચ જો એ ફિલ્મ ક્યાંય ટચ થઈ જશે તો જીવન પણ સુધરી જશે. જે કોન્સેપ્ટ છે બોસ, ગજબનો કોન્સેપ્ટ છે. ખરેખર કોઈ બી માણસ એકવાર મૂવી જોઈએ તો એને પોતાને એક સપનું જોઈ અને એને સ્ટ્રગલ કરવાની અંદરથી જિજ્ઞાસા જાગે. ખાસ કરીને તો મા બાપના સપના માટે આપણે લડવું જોઈએ અને હાસિલ કરવું જોઈએ અને એમને આપણા માટે જે સંઘર્ષ કર્યો છે ને બોસ, એના માટે આપણે કંઈક કરવું જોઈએ. તમે આ મૂવી જોશો ચોક્કસ તમને અંદરથી કંઈક કરવાનું થશે. તમારા માટે નહીં તો તમારા મધર ફાધર માટે તો 100% થશે. તો તમારે આ મૂવી અવશ્ય જોવું જોઈએ. આવા મૂવીને સરકારે પણ ઇન્સ્પાયર કરવા જોઈએ. જેમ હોલિવૂડ બોલિવૂડનું ઓસ્કાર અને ગિનિસ બુકમાં નામ આવે છે, એમ આવું રિયલી શીખ આપે એવું મૂવી હોય એને અવશ્ય આગળ લઈ જવું જોઈએ અને આને ટેક્સ ફ્રી કરી જ દેવું જોઈએ. બધાને જ બતાવવું જોઈએ. કેમ કે આવા મૂવી બહુ ઓછા બનતા હોય છે. આવા લોકો જોડે આઈડિયા નથી હોતા. જોશો તો તમારે પોતાને જ્યારે સંઘર્ષ કર્યું છે અને તમે જો એમાંથી કોઈ ગોલ એચીવ કર્યો છે અને આજે તમે હાઈ પોઝિશન ઉપર છો તો તમને તમારી જ કહાની દેખાશે. તમે પોતે છો અંદર, તમને રિયલાઇઝ થશે. મારું એક બેસ્ટ સજેશન છે, તમે વિથ ફેમિલી, વિથ ફ્રેન્ડ, પડોશી જોડે જાઓ, એકવાર મૂવી ચોક્કસ જોજો. તમારી લાઈફ બદલી જશે. તમે અંદરથી ગોલ એચીવ કરવા માટે નહીં રેડી હોય તો બી રેડી થઈ જશો અને તમને દિલથી અંદર કંઈક કરવાની ઈચ્છા થશે. બોસ અંદર છું જાય ને એવું પિક્ચર છે આવી રહ્યું. ખરેખર તમને છાતીમાં તોડી નાખે ને તાર હલાવી દેશે તમારા. મારા તો તાર હલી ગયા હતા પિક્ચર જોઈને. તો રિયલી મારી એક વિશ છે કે બધા ટાઈમ લઈને આ મૂવી જોવા જજો. થેન્ક યુ. દીવા સ્વપ્ન ફિલ્મ એ ખરેખર એક દિવ્ય સ્વપ્ન એવી ફિલ્મ છે. અદ્ભુત
અવિસ્મરણીય અને અકલ્પનીય એવું ફિલ્મ છે. નરેશભાઈ અને ટીમે જે આ ફિલ્મ બનાવી છે એમાં વર્તમાન પરિસ્થિતિમાં વર્તમાન ભારતીય સંસ્કૃતિના લોકોને શું જરૂરિયાત છે એ બધી જ વસ્તુની અંદર સાંકળી છે. આમાં સાયન્સ પણ છે અને સાહિત્ય પણ છે, સંસ્કૃતિ છે અને સભ્યતા પણ છે, આમાં શૃંગાર રસ છે અને કરુણ રસ પણ છે. આમાં આ સમગ્ર ફિલ્મને વર્તમાન પરિસ્થિતિ અને ભારતીય સંસ્કૃતિની જે પરંપરાઓ છે એને જાળવી રાખીને આજના લોકોની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પોષવા માટેનું કામ આ દિવા સપના ફિલ્મે કર્યું છે. અને મારી ભારત સરકારને, ગુજરાત સરકારને વિનંતી છે કે આ ફિલ્મને કરમુક્ત જાહેર કરવી જોઈએ અને ઘરે ઘરે આ ફિલ્મ પહોંચવી જોઈએ. ભારતનો એક નાગરિક એવો ન રહેવો જોઈએ કે આ ફિલ્મ જોયા વગર રહી જાય એવું. અને આ ફિલ્મને રાષ્ટ્રકક્ષાનું સન્માન મળવું જોઈએ. એના માટે મુહિમ ચલાવવી જોઈએ, મુહિમ ચલાવીને લોકોને ખ્યાલ આપવો જોઈએ અને સરકાર સુધી આપણો અવાજ પહોંચાડવો જોઈએ. અને એવી રીતે આ ફિલ્મ એક એક ભારતના નાગરિક સુધી પહોંચે તો ખરેખર ભારતીય સંસ્કૃતિ આપણી જે છે જાળવવા માટેનો બહુ ઉત્તમ પ્રયાસ આપણે કરી શકીશું.